Dear students, Pranam and welcome to online education for English from Madhav School. પ્રણામ. આજે આપણે ત્રીજો કાળ શીખીએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર એટલે ભવિષ્ય, સાદો ભવિષ્યકાળ. એને મેં બીજી ભાષામાં કહ્યું છે સિમ્પલ એમએ ટેન્સ એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી ટેન્સ. આવું કેમ કહ્યું એ પહેલાં ક્લિયર કરી દઉં કે આપણે પહેલાં સાદો ભવિષ્યકાળ સમજીએ એટલે ઓટોમેટિક તમને મેં સિમ્પલ એમએ ટેન્સ કેમ કહ્યું આને એ સમજાઈ જશે. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ક્યારે કરીએ છીએ? જે ક્રિયા હજુ થવાની જ બાકી છે, જે આપણે વિચાર્યું છે પણ હજુ થયું નથી, પણ એની વાત આપણે અત્યારે કરવી હોય એટલે એને ભવિષ્યમાં આપણે માનીએ છીએ. હવે એ જ વિચારોને મારે અંગ્રેજીમાં લઈ જવા હોય તો મને સાદા ભવિષ્યકાળની અંગ્રેજીની વાક્યરચના ખબર હોવી જરૂરી છે. તો સાદા ભવિષ્યકાળમાં દાખલા તરીકે એની વાક્યરચના હકારમાં કેવી હોય? દાખલા તરીકે જુઓ, તમને કહ્યું એ પ્રમાણે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ તો હશે જ. અસર ફક્ત ક્રિયાપદ ઉપર થાય છે. આ ક્રિયાપદ રહ્યું. મારે ભવિષ્યકાળની અસર કરવી હોય તો શું કરવાનું છે? માત્ર શેલ કે વિલ બેમાંથી એક ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું એટલે ઓટોમેટિક સાદો ભવિષ્યકાળ બની જાય. હવે એમાંથી શેલ કોની સાથે આવે? તો તમને ખબર છે કે આપણે આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ કરીએ છીએ. બાકી જનરલી આપણે બધા વિલ જ વાપરીએ છીએ, પણ શેલ આઈ અને વી માટે વપરાય. શરૂઆત સબ્જેક્ટથી છે, સબ્જેક્ટ વર્બની આગળ છે એટલે એને આપણે એક્ટિવ વોઇસ કહી શકીએ. બરાબર છે મિત્રો? હવે આ હકારની વાક્યરચના થઈ ગઈ, એકદમ સિમ્પલ છે. એસવીઓ હતું, તમે માત્ર વર્બની આગળ કરતા પ્રમાણે શેલ વિલ મૂકી દો, સાદો ભવિષ્યકાળનું હકાર થઈ ગયું. તો સાદા ભવિષ્યકાળની નકારની વાક્યરચના કેવી રીતે છે એ જોઈએ. એક સાથે આપણે વાક્યરચનાઓ જોઈ લઈએ. તો નકારમાં પણ એસવીઓ છે જ. બરાબર? નકાર છે એટલે નોટ મૂક્યું. નોટ ક્યારેય એકલું ન આવે મિત્રો. સાદા વર્તમાન કાળમાં નોટની આગળ ડુ ડઝ હતું, સાદા ભૂતકાળમાં નોટની આગળ ડીડ હતો અને સાદા ભવિષ્યકાળમાં નોટની આગળ શેલ વિલ આવ્યું. કરતા પ્રમાણે શેલ વિલ મૂકવું, નોટ મૂકી અને મૂળ ક્રિયાપદ મૂકી દો, અધર વર્ડ્સ જે કંઈ હોય એ મૂકી દો, તો એ એક્ટિવ વોઇસમાં નકારની વાક્યરચના થઈ. આવી જ રીતે પ્રશ્નાર્થની વાક્યરચના કેવી હોય? તો કે શેલ વિલ સૌથી આગળ મૂકવું. હે મિત્રો? સાદા વર્તમાન કાળમાં ડુડસ જાતે મૂકતા હતા આપણે કરતા પ્રમાણે, સાદા ભૂતકાળમાં ડીડ જાતે મૂકતા હતા, જ્યારે સાદા ભવિષ્યકાળમાં આપણે કંઈ જાતે મૂકવાનું નથી, એમાં શેલ વિલ તૈયાર જ છે. એટલે આપણે સૌથી આગળ મૂકવાનું છે શેલ વિલ. કોના પ્રમાણે? તો કે કરતા પ્રમાણે. પ્રશ્નાર્થમાં વર્બ એમનું એમ જ, ક્રિયાપદ એમનું એમ, પછી ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી, કારણ કે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, એનાથી પ્રશ્નાર્થ વાક્ય છે એ ખબર પડે એક્ટિવ વોઇસમાં. આ ત્રણ હકાર, નકાર, પ્રશ્નાર્થની આપણે વાક્યરચનાઓ એક સાથે જોઈ લીધી સાદા ભવિષ્યકાળની. એના જ આપણે વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ ધીમે ધીમે. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે એક નીચે ઉદાહરણમાં, દાખલા તરીકે આઈ શેલ ડ્રિંક મિલ્ક. તો મિત્રો તમે ધ્યાનથી જુઓ તો મેં અહીંયા શેલની જગ્યાએ કદાચ વિલ મૂક્યો તો પણ ખોટું નથી પડવાનું. પણ શેલનો ઉપયોગ ક્યાં કરવો? આઈ અને વીની સાથે. આઈ શેલ ડ્રિંક મિલ્ક. હું દૂધ પીશ. હજુ મેં પીધું નથી, હકાર છે આ. નકાર કરવું છે, બીજું વાક્ય બનાવ્યું છે વી વિલ નોટ યુઝ કલર્સ. વીના સાથે શેલ મૂક્યો હોય તો પણ ચાલે. વી શેલ નોટ યુઝ કલર્સ. નકાર મૂક્યો મેં, નોટ. આ નકારનું વાક્ય બન્યું. અને મારે જો પ્રશ્નાર્થમાં બનાવવું છે તો અહીંયા લખ્યું છે. આપણે એક બીજું પણ સમજીએ કે નકારમાં જ્યારે તમે વિલ નોટ કે શેલ નોટ મૂકો છો તો વિલ નોટના ટૂંકા રૂપને અંગ્રેજીમાં વોન્ટ કહી શકાય, શેલ નોટના ટૂંકા રૂપને અંગ્રેજીમાં શાન્ટ કહી શકાય. હવે પ્રશ્નાર્થમાં તો પ્રશ્નાર્થમાં શેલ વિલ ક્યાં લખવું? વાક્યરચના પ્રમાણે સૌથી આગળ. કરતા કોણ છે? યુ. તો યુ પ્રમાણે હું શું મૂકીશ? વિલ. વિલ યુ સેન્ડ મની? પ્રશ્નાર્થ વાક્ય થયું. તો શેલ વિલ સૌથી આગળ મુકાય. આ જ કાળના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ એટલે કે ચમચાઓ છે જે વાક્યમાં હાજર હોય એટલે જોઈને આપણને ખબર પડી જાય કે આ આપણને ભવિષ્યકાળની વાત કરી રહ્યા છે. એક તો ટુમોરો, જે વાક્યના અંતે દેખાતા શબ્દો છે. ટુમોરોના બદલે તમે ધ નેક્સ્ટ ડે મૂકી શકો,
ટુમોરો અને ધ નેક્સ્ટ ડેના બદલે તમે ધ ફોલોવિંગ ડે મૂકી શકો. ટુમોરો, ધ નેક્સ્ટ ડે, ધ ફોલોવિંગ ડેના બદલે તમે ધ ડે આફ્ટર પણ મૂકી શકો. આ જ્યાં જ્યાં ડે શબ્દ મુકાયો ત્યાં ખાલી જગ્યાઓ મૂકેલી છે. એ ખાલી જગ્યાઓમાં તમે ડેના બદલે વીક, મંથ, યર આ બધા સમયસૂચક શબ્દો બદલી શકો છો. આ થઈ સાદા ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની વાત. હવે આપણે સાદા ભવિષ્યકાળને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવો તે વિશે સમજીએ. ઓકે, તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે SVO હોય જ એક્ટિવ વોઇસમાં. ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ બાય પ્લસ સબ્જેક્ટ હોય જ પેસિવ વોઇસમાં. આ તો ફિક્સ જ છે. હવે કાળની અસર એક્ટિવ વોઇસમાં ક્યાં થાય? તો કે વર્બ ઉપર. તો આપણે આગળ શું કર્યું? સાદા ભવિષ્યકાળની અસર કેવી કરી? વર્બની આગળ માત્ર શું મૂક્યું? શેલ અને વિલ. ક્લિયર? હવે જો મારે પેસિવ કરવું છે તો પેસિવ વોઇસમાં બદલાવ ક્યાં છે મિત્રો? તમે મેં કહ્યું હતું એ પ્રમાણે કે ફક્ત હેલ્પિંગ વર્બમાં જ બદલાવ હોય છે, બાકી બધું એમનું એમ જ હોય છે. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ બાય ને સબ્જેક્ટ હોય જ. જાતે હેલ્પિંગ વર્બમાં શું મૂકવાનું છે? શેલ વિલ. પણ કોના પ્રમાણે મૂકીશું? ઓબ્જેક્ટ પ્રમાણે. ઓકે, વધુમાં યાદ રાખવાનું છે કે એકલું શેલ વિલ પેસિવમાં મૂકવાથી પેસિવ વોઇસ થવાનું નથી, પણ એની સાથે બી ઉમેરવાનો છે. ક્યાંથી આવ્યો? તો કે જાતે મૂક્યો. નો ક્વેશ્ચન્સ. અંગ્રેજી ભાષા શીખવી છે તો તમારે જાતે બી ઉમેરવો પડશે સાદા ભવિષ્યકાળના પેસિવ વખતે. ચલો, બી તમે મૂક્યો જાતે. ક્યાં મૂક્યો? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. ક્યારે મૂકવાનો છે? માત્ર પેસિવ વોઇસમાં. તો આશા રાખું કે તમે સમજી ગયા હશો કે પેસિવ વોઇસ સાદા ભવિષ્યકાળનું હોય ત્યારે બી જાતે મૂકવાનો છે. અને ક્યાં? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. પછી વાક્ય ભલે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. હવે ઉદાહરણ સાથે જોઈએ તો સાદા ભવિષ્યકાળનું હકારનું વાક્ય, હી વિલ કોલ મી ટુમોરો. ઓકે, આમાં ક્રિયાપદ કયું છે મિત્રો? તમારે જાતે ઓળખવું પડશે. તો ક્રિયાપદ અહીંયા કયું છે? વર્બ કોલ. એને હું શુંથી પ્રશ્ન પૂછું છું ઓબ્જેક્ટ શોધવા માટે. શું બોલાવે છે? તો ક્યાંય જવાબ નથી. પણ હું શું સિવાય બીજો સવાલ પૂછીશ, કોને. કોને બોલાવે છે? તો કે મને. એટલે મને ઓબ્જેક્ટ મળી ગયો. ખબર પડી ને મિત્રો ઓબ્જેક્ટ કઈ રીતે શોધવો? શુંથી પ્રશ્ન પૂછતા ન મળે તો કોનેથી પ્રશ્ન પૂછો. બંનેથી પૂછતા ના મળે તો એવું સમજી લેવાનું કે આમાં ઓબ્જેક્ટ નથી, એટલે એનો પેસિવ થઈ શકે નહીં. અને શું અને કોને બંનેથી પૂછતા બે ઓબ્જેક્ટ મળી જાય વાક્યમાં તો એનું પેસિવ બે રીતે થાય. એ આપણે આગળ શીખીશું. ક્રિયાપદને હું કોણથી પ્રશ્ન પૂછું, કોણ બોલાવે છે કે કોણ બોલાવશે, તો મને કર્તા મળી જશે. અને કર્તા કોણ છે? હી. ઓકે, SVO છે. સરસ રીતે પેસિવ થઈ જશે. મને ખાલી પેસિવની વાક્યરચના યાદ હોવી જોઈએ. અને એ ખાસ યાદ હોવું જોઈએ કે દરેક કાળના પેસિવ વોઇસની વાક્યરચનામાં હેલ્પિંગ વર્બ બદલાતા રહેતા હોય છે, બાકી બધું સરખું છે. ચલો, મી એ ઓબ્જેક્ટ છે, એને આગળ લઈ જાઉં. મી આગળ જાય એટલે આઈ થઈ જાય. બરાબર છે? કારણ કે આઈ પાછળ જતો હોય તો મી થાય, તો મી આગળ આવે તો શું થઈ જાય? આઈ. આઈની સાથે શેલ વિલમાંથી શું મૂકવું જોઈએ મિત્રો? શેલ જ. પેસિવ વોઇસમાં ખાસ આઈ અને વીની સાથે શેલ મૂકવો. પછી તમને ખબર છે પાસ્ટ પાર્ટિસિપલ આવી રહ્યું છે વર્બનું, કોલનું, કોલ્ડ. પણ જાતે ઉમેરવાનો શબ્દ કયો? બી. ભૂલવાનો નથી. આ તમે જાતે ઉમેર્યો બી. ક્યાં મૂકવાનો છે? જાતે ઉમેરેલો શબ્દ પાસ્ટ પાર્ટિસિપલની આગળ. તો કહે છે આઈ શેલ બી કોલ્ડ બાય હી. પાછળ આવ્યું એટલે હિમ બન્યું. ટુમોરો અધર વર્ડ એમનું એમ લખી દીધો. તો આ શું થયું? પેસિવ વોઇસ હકારમાં. એ જ રીતે એનું નકારનું ઉદાહરણ જોઈએ. યુ વિલ નોટ ઇટ એગ્સ. ઓકે, ક્રિયાપદ કયું છે અહીંયા? વર્બ. શું ખાશે? એગ્સ, ઈંડા. આ શું થયું? ઓબ્જેક્ટ બહુવચનમાં. કોણ ખાશે? યુ. તું અથવા તો તમે. એ સબ્જેક્ટ SVO છે, એક્ટિવ વોઇસ છે, એનું પેસિવ થશે. મારે બી ઉમેરવાનો ભૂલવાનો નથી. એગ્સ બહુવચન છે, આગળ ગયું એગ્સ. વિલ વધારાનો વર્ડ નોટ એમનો એમ લખી દીધો. મારે જાતે શું ઉમેરવાનું હતું? બી. તો બી મેં જાતે ઉમેર્યું. ક્યાં મૂક્યું? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. તો એગ્સ વિલ નોટ બી ઇટન બાય યુ. આ થયું પેસિવ વોઇસ. તો આ જ રીતે એનું પ્રશ્નાર્થ શું? તો પ્રશ્નાર્થવાળું ઉદાહરણ જુઓ. તો પ્રશ્નાર્થમાં લખી રહ્યું છે શેલ વી મીટ ધેમ. શેલ વીના લીધે વાપર્યું. વીની સાથે શેલ. વિલ હોય તો પણ ચાલે. શેલ વી મીટ ધેમ? પ્રશ્નાર્થ ચિહ્ન.
એક્ટિવ વોઇસ. હવે મારે આનું પેસિવ કરવું છે. ઓબ્જેક્ટ તો શોધી દઉં, ક્રિયાપદ પહેલાં શોધી લઉં, ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછીને ઓબ્જેક્ટની ખાતરી કરી લઉં. શું મળશે તો ખબર નથી પડતી, પણ કોને મળશે તો તેઓને મળશે, એટલે ઓબ્જેક્ટ છે. ઓકે, કોને મળશે, કોણ મળશે તો અમે મળીશું, હે ને, તો સબ્જેક્ટ. એસવીઓ છે એટલે આનું પેસિવ શક્ય છે. હવે ધેમ આગળ જાય એટલે ધે થઈ જાય, બરાબર છે મિત્રો, કારણ કે ધે પાછળ આવતું હોય તો ધેમ થાય, તો ધેમ આગળ જતું હોય તો શું થઈ જશે, ધેની સાથે શેલ વિલમાંથી વિલ મૂક્યું, વિલ ધે. હવે મારે મીટનું ત્રીજું એટલે પાસ્ટ પાર્ટિસિપલ મેટ લખવાનું છે, પણ એની આગળ મારે જાતે બી મૂકવાનું ભૂલવાનું નથી, કારણ કે આ પેસિવ વોઇસ છે. તો વિલ ધે બી મેટ બાય અસ, પ્રશ્નાર્થ ચિહ્ન. આ શું થયું મિત્રો, પેસિવ વોઇસ. આ આપણે શીખ્યા એક અલગ મેકઅપના નામથી કે હું ભવિષ્યકાળ શીખ્યો, સાદો ભવિષ્યકાળ શીખ્યો. તો એને મેં થોડું બદલીને અહીંયા એવું લખ્યું છે, મોડલ ઓક્ઝિલરીઝનું મેં ટૂંકું રૂપ અહીંયા લખ્યું છે MA. મોડલ ઓક્ઝિલરીઝ બરાબર સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે શેલ વિલ. મતલબ કે શેલ વિલ એ જ મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરી એ જ શેલ વિલ છે. તો મોડલ ઓક્ઝિલરીઝ તો આપણે ઘણા ભણ્યા, દાખલા તરીકે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, યુઝડ ટુ, હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ શીખ્યા ને મિત્રો. આ મોડલ ઓક્ઝિલરીઝવાળા વાક્યો આપેલા હોય અને એનું પેસિવ કરવાનું થાય તો પણ સાદા ભવિષ્યકાળના પેસિવ વોઇસની રચના જ લાગુ પડે છે. ફરીથી, શેલવિલના પેસિવ વોઇસની જે વાક્યરચના છે એ જ વાક્યરચના દરેક મોડલ ઓક્ઝિલરીને લાગુ પડે છે. માટે મેં આગળ તમને લખીને સમજાવ્યું કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ એ જ સિમ્પલ MA ટેન્સ છે. હવે આપણે સમજીએ કે મોડલ ઓક્ઝિલરીમાં કઈ રીતે શેલવિલની જ વાક્યરચના લાગુ પડે, તો એના માટે ઉદાહરણો જોઈએ આપણે. તો અહીંયા મેં 2 ઉદાહરણો લખેલા છે, તમે સમજો. દાખલા તરીકે મેં એક વાક્ય લખ્યું છે, આઈ કેન રીડ હિન્દી, બરાબર છે. આ જોઈને જનરલી વિદ્યાર્થી કાળ નક્કી નથી કરી શકતો. આ કેન જોઈને એટલી ખબર પડી જાય કે આ મોડલ ઓક્ઝિલરી છે. જો અહીંયા કુડ હોત તો હું ભૂતકાળ કહેત, પણ અહીંયા કેન છે એટલે વર્તમાનકાળ જેવું લાગે. છોડો વર્તમાનકાળ ભૂતકાળ, પણ કેન એ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા મેઇન વર્બ જ આવે. હવે મારે આનું પેસિવ કરવું છે, તો શું અલગથી શીખવાનું? ના મિત્રો, સાદો ભવિષ્યકાળ શીખ્યા એટલે બાય 1 get 1 ફ્રી. તમને મોડલ ઓક્ઝિલરીઝ આવડી જ ગયા પેસિવ કરતા, એવું સમજી લો. બસ ખાલી એસવીઓ શોધી લો. રીડ એટલે વાંચવું, એ વર્બ છે. કોણ વાંચે છે, કોણ વાંચી શકે છે, હું, સબ્જેક્ટ મળી ગયો. શું વાંચવાની વાત છે, હિન્દી, ઓબ્જેક્ટ છે. તો પેસિવ કર્યું, હિન્દી આગળ ગયું, બરાબર. કેનનું કેન જ રહે. રીડનું ત્રીજું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ, રીડ, રેડ, રેડ. ખાલી ઉચ્ચાર બદલાય છે મિત્રો, રીડ, રેડ, રેડ. કેનનું કેન જ, રીડનું પાસ્ટ પાર્ટિસિપલ રેડ. જાતે ઉમેરવાનું શું છે અહીંયા, બી. તો સમજી ગયા, જેમ શેલવિલમાં બી ઉમેરતા હતા એ જ રીતે આપણે શામાં બી ઉમેરવાનો છે, મોડલ ઓક્ઝિલરીઝમાં પણ. એનો મતલબ એ થયો મિત્રો, જો તમારામાં મેચ્યુરિટી હોય તો, જો શેલવિલમાં બી મુકાતો હોય, કેનમાંય બી મુકાતો હોય, કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝના પેસિવ વોઇસમાં બી મુકાતો હોય, તો શેલવિલ પણ મોડલ ઓક્ઝિલરીઝ છે. ખાલી એને આપણે સાદા ભવિષ્યકાળના નામે શીખી રહ્યા છીએ. ચલો એક બીજું મોડલ ઓક્ઝિલરીઝનું ઉદાહરણ, વુડ યુ રાઇટ ગુજરાતી. તો આમાં વુડ એ મોડલ ઓક્ઝિલરી થયું. ક્રિયાપદ શોધું છું તો રાઇટ એ ક્રિયાપદ છે. શું લખવાની વાત છે, ગુજરાતી. કોણ લખે છે તો યુ, એસવીઓ તો છે જ, તો પેસિવ સરસ રીતે થઈ જશે. પ્રશ્નાર્થ છે, ધ્યાન રાખજો, વુડનું વુડ આગળ જ રહેશે, પ્રશ્નાર્થ છે માટે. ઓબ્જેક્ટ કયો છે, ગુજરાતી, વુડ ગુજરાતી. હવે રાઇટનું ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ કયું રહેશે, રાઇટ, રોટ, રિટર્ન. રાઇટન બોલવાની જરૂર નથી, રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. રિટર્ન તો મૂક્યું, પણ મારે એની આગળ પેલો બી જાતો ઉમેરવાનો છે, ભૂલવાનું નથી. ક્યાં મૂકવાનો છે, પાસ્ટ પાર્ટિસિપલની આગળ. કેમ, મોડલ ઓક્ઝિલરીઝને શેલવિલની જ વાક્યરચના પડે છે, શેલવિલને જ મોડલ ઓક્ઝિલરીની વાક્યરચનાઓ લાગુ પડે છે, તો શેલવિલમાં બી ઉમેરાય છે, આમાં પણ બી ઉમેરાશે. તો વુડ ગુજરાતી, બી રિટન બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો તમે સારી રીતે સમજી ગયા હશો કે શેલવિલ એ ભવિષ્યકાળ તો છે જ, પણ શેલવિલ એ મોડલ ઓક્ઝિલરીઝ પણ છે. મોડલ ઓક્ઝિલરીઝના એક કરતાં વધારે ઉપયોગો હોય છે, એના ઉપયોગોના નિયમો એકથી વધારે હોય છે. તો આશા રાખું કે તમને સાદા ભવિષ્યકાળમાં ખબર પડી હશે. તમારે હકાર, નકાર, પ્રશ્નાર્થ ત્રણેની 10
ઉદાહરણ બનાવી એના એક્ટિવ પેસિવ કરવાના છે અને એમાં જે કંઈ તકલીફ પડે એ જાતે નક્કી કરો કે મને અહીંયા અટકી પડાય છે અને મારે આ શીખવું છે, તો તમે કોલ કરી અને મને પૂછી શકો છો. પ્રણામ. હા મિત્રો, વધુમાં સાદો ભવિષ્યકાળ રજૂ કરવાની બીજી 2 પણ રીતો છે. પહેલી રીત તો આપણે જોઈ જ. દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે આઈ શેલ હેલ્પ યુ, એટલે કે સબ્જેક્ટ, શેલ વિલ, મેઇન વર્બ અને અધર વર્ડ્સ. તો બીજી 2 રીતો કઈ? પહેલી રીત છે અહીંયા ટુ બી ગોઈંગ ટુ ભેગું લખવાનું છે મિત્રો, અને પછી મેઇન વર્બ. તમે જો શેલ વિલ પ્લસ મેઇન વર્બ નથી લખતા આ વાક્ય, દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ, એને તમારે અલગ રીતે લખવું છે ભવિષ્યકાળ દર્શાવવા, તો ટુ બીના વર્તમાનકાળના રૂપો એમિઝાર વાપરી શકો. આ વાક્યમાં આઈ છે તો મેં પાછો આઈ લખ્યો અહીંયા. આઈની સાથે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમિઝારમાંથી એમ લાગે છે. પછી મેં આ ગોઈંગ ટુ જે છે એ એમનું એમ અહીંયા લખી દીધું, આઈ એમ ગોઈંગ ટુ, અને પછી કે છે મૂળ ક્રિયાપદ લખો. તો આગળનું જે પહેલું વાક્ય હતું આપણી પાસે આઈ શેલ હેલ્પ યુ, એમાં મૂળ ક્રિયાપદ કયું હતું? હેલ્પ. તો આઈ એમ ગોઈંગ ટુ હેલ્પ યુ. સમજ્યા મિત્રો? આ ભવિષ્યકાળ રજૂ કરવાની રીત નંબર 2. પહેલી રીત શેલ વિલ પ્લસ મેઇન વર્બથી રજૂ કરી શકાય. બીજી રીત ટુ બીનું વર્તમાનકાળનું રૂપ વાપરો, પછી ગોઈંગ ટુ લખો અને એની સાથે મૂળ ક્રિયાપદ લખી દો, એટલે ભવિષ્યકાળ બીજી રીતે રજૂ થાય. એ સિવાય ભવિષ્યકાળ જો ત્રીજી રૂપે પણ રજૂ કરવો હોય તો ટુ બીનું રૂપ એમિઝાર તો લખો, એની સાથે માત્ર ટુ લખો અને પછી મેઇન વર્બ લખી દો. તો અહીંયા જે લખ્યું છે દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ, એમાં મેં આઈ લખ્યો. હવે ટુ બીનું રૂપ વાક્યરચના પ્રમાણે એમિઝારમાંથી આઈની સાથે શું લાગ્યું? એમ. અને પછી કહે છે ટુ લખો, તો મેં લખી દીધું અહીંયા ટુ, અને પછી કહે છે મેઇન વર્બ તો હેલ્પ. તો આઈ એમ ટુ હેલ્પ યુ, હું તને મદદ કરી રહ્યો છું, હું તને મદદ કરવા જઈ રહ્યો છું અને હું તને મદદ કરીશ. આ રીતે ભવિષ્યકાળ તમે અંગ્રેજીમાં 3 રીતે રજૂ કરી શકો છો. થેન્ક યુ. પ્રણામ. આજે આપણે ત્રીજો કાળ શીખીએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર એટલે ભવિષ્ય, સાદો ભવિષ્યકાળ. એને મેં બીજી ભાષામાં કહ્યું છે સિમ્પલ એમએ ટેન્સ, એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી ટેન્સ. આવું કેમ કહ્યું એ પહેલાં ક્લિયર કરી દઉં કે આપણે પહેલાં સાદો ભવિષ્યકાળ સમજીએ, એટલે ઓટોમેટિક તમને મેં સિમ્પલ એમએ ટેન્સ કેમ કહ્યું આને એ સમજાઈ જશે. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ક્યારે કરીએ છીએ? જે ક્રિયા હજુ થવાની જ બાકી છે, જે આપણે વિચાર્યું છે પણ હજુ થયું નથી, પણ એની વાત આપણે અત્યારે કરવી હોય એટલે એને ભવિષ્યમાં આપણે માનીએ છીએ. હવે એ જ વિચારોને મારે અંગ્રેજીમાં લઈ જવા હોય તો મને સાદા ભવિષ્યકાળની અંગ્રેજીની વાક્યરચના ખબર હોવી જરૂરી છે. તો સાદા ભવિષ્યકાળમાં દાખલા તરીકે એની વાક્યરચના હકારમાં કેવી હોય? દાખલા તરીકે જુઓ, તમને કહ્યું એ પ્રમાણે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ તો હશે જ. અસર ફક્ત ક્રિયાપદ ઉપર થાય છે. આ ક્રિયાપદ રહ્યું. મારે ભવિષ્યકાળની અસર કરવી હોય તો શું કરવાનું છે? માત્ર શેલ કે વિલ બેમાંથી એક ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, એટલે ઓટોમેટિક સાદો ભવિષ્યકાળ બની જાય. હવે એમાંથી શેલ કોની સાથે આવે? તો તમને ખબર છે કે આપણે આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ કરીએ છીએ. બાકી જનરલી આપણે બધા વિલ જ વાપરીએ છીએ, પણ શેલ આઈ અને વી માટે વપરાય. શરૂઆત સબ્જેક્ટથી છે, સબ્જેક્ટ વર્બની આગળ છે, એટલે એને આપણે એક્ટિવ વોઇસ કહી શકીએ. બરાબર છે મિત્રો? હવે આ હકારની વાક્યરચના થઈ ગઈ, એકદમ સિમ્પલ છે. એસવીઓ હતું, તમે માત્ર વર્બની આગળ કરતા પ્રમાણે શેલ વિલ મૂકી દો, સાદો ભવિષ્યકાળનું હકાર થઈ ગયું. તો સાદા ભવિષ્યકાળની નકારની વાક્યરચના કેવી રીતે છે એ જોઈએ. એક સાથે આપણે વાક્યરચનાઓ જોઈ લઈએ. તો નકારમાં પણ SVO છે જ, બરાબર? નકાર છે એટલે નોટ મૂક્યું. નોટ ક્યારેય એકલું ન આવે મિત્રો. સાદા વર્તમાન કાળમાં નોટની આગળ ડુ ડઝ હતું, સાદા ભૂતકાળમાં નોટની આગળ ડીડ હતો, અને સાદા ભવિષ્યકાળમાં નોટની આગળ શેલ વિલ આવ્યું. કરતા પ્રમાણે શેલ વિલ મૂકવું, નોટ મૂકી અને મૂળ ક્રિયાપદ મૂકી દો, અધર વર્ડ્સ જે કંઈ હોય એ મૂકી દો, તો એ એક્ટિવ વોઇસમાં નકારની વાક્યરચના થઈ. આવી જ રીતે પ્રશ્નાર્થની વાક્યરચના કેવી હોય? તો કે શેલ વિલ સૌથી આગળ મૂકવું, હે ને?
મિત્રો, સાદા વર્તમાન કાળમાં ડુડ જ જાતે મૂકતા હતા આપણે કરતા પ્રમાણે, સાદા ભૂતકાળમાં ડીડ જાતે મૂકતા હતા, જ્યારે સાદા ભવિષ્યકાળમાં આપણે કંઈ જાતે મૂકવાનું નથી, એમાં શેલ વિલ તૈયાર જ છે. એટલે આપણે સૌથી આગળ મૂકવાનું છે શેલ વિલ. કોના પ્રમાણે? તો કે કરતા પ્રમાણે. પ્રશ્નાર્થમાં વર્બ એમનું એમ જ, ક્રિયાપદ એમનું એમ, પછી ઓબ્જેક્ટ, પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી કારણ કે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, એનાથી પ્રશ્નાર્થ વાક્ય છે એ ખબર પડે. એક્ટિવ વોઇસમાં આ 3 હકાર નકાર પ્રશ્નાર્થની આપણે વાક્યરચનાઓ એકસાથે જોઈ લીધી સાદા ભવિષ્યકાળની. એના જ આપણે વાક્યો સમજવાનો પ્રયત્ન કરીએ ધીમે ધીમે. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે એક નીચે ઉદાહરણમાં, દાખલા તરીકે આઈ શેલ ડ્રિંક મિલ્ક. તો મિત્રો તમે ધ્યાનથી જુઓ તો મેં અહીંયા શેલની જગ્યાએ કદાચ વિલ મૂક્યો તો પણ ખોટું નથી પડવાનું, પણ શેલનો ઉપયોગ ક્યાં કરવો? આઈ અને વીની સાથે. આઈ શેલ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીશ. હજુ મેં પીધું નથી, હકાર છે આ. નકાર કરવું છે, બીજું વાક્ય બનાવ્યું છે વી વિલ નોટ યુઝ કલર્સ. વીના સાથે શેલ મૂક્યો હોય તો પણ ચાલે. વી શેલ નોટ યુઝ કલર્સ, આ નકાર મૂક્યો મેં, નોટ, આ નકારનું વાક્ય બન્યું. અને મારે જો પ્રશ્નાર્થમાં બનાવવું છે તો અહીંયા લખ્યું છે. આપણે એક બીજું પણ સમજીએ કે નકારમાં જ્યારે તમે વિલ નોટ કે શેલ નોટ મૂકો છો તો વિલ નોટના ટૂંકા રૂપને અંગ્રેજીમાં વોન્ટ કહી શકાય, શેલ નોટના ટૂંકા રૂપને અંગ્રેજીમાં શાન્ટ કહી શકાય. હવે પ્રશ્નાર્થમાં તો પ્રશ્નાર્થમાં શેલ વિલ ક્યાં લખવું? વાક્યરચના પ્રમાણે સૌથી આગળ કરતા કોણ છે? યુ. તો યુ પ્રમાણે હું શું મૂકીશ? વિલ. વિલ યુ સેન્ડ મની? પ્રશ્નાર્થ વાક્ય થયું. તો શેલ વિલ સૌથી આગળ મુકાય. આ જ કાળના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ એટલે કે ચમચાઓ છે જે વાક્યમાં હાજર હોય એટલે જોઈને આપણને ખબર પડી જાય કે આ આપણને ભવિષ્યકાળની વાત કરી રહ્યા છે. એક તો ટુમોરો, જે વાક્યના અંતે દેખાતા શબ્દો છે. ટુમોરોના બદલે તમે ધ નેક્સ્ટ ડે મૂકી શકો. ટુમોરો અને ધ નેક્સ્ટ ડેના બદલે તમે ધ ફોલોવિંગ ડે મૂકી શકો. ટુમોરો, ધ નેક્સ્ટ ડે, ધ ફોલોવિંગ ડેના બદલે તમે ધ ડે આફ્ટર પણ મૂકી શકો. આ જ્યાં જ્યાં ડે શબ્દ મુકાયો ત્યાં ખાલી જગ્યાઓ મૂકેલી છે. એ ખાલી જગ્યાઓમાં તમે ડેના બદલે વીક, મંથ, યર આ બધા સમયસૂચક શબ્દો બદલી શકો છો. આ થઈ સાદા ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની વાત. હવે આપણે સાદા ભવિષ્યકાળને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવો તે વિશે સમજીએ. ઓકે, તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે SVO હોય જ એક્ટિવ વોઇસમાં, ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ બાય પ્લસ સબ્જેક્ટ હોય જ પેસિવ વોઇસમાં. આ તો ફિક્સ જ છે. હવે કાળની અસર એક્ટિવ વોઇસમાં ક્યાં થાય? તો કે વર્બ ઉપર. તો આપણે આગળ શું કર્યું? સાદા ભવિષ્યકાળની અસર કેવી કરી? વર્બની આગળ માત્ર શું મૂક્યું? શેલ અને વિલ. ક્લિયર? હવે જો મારે પેસિવ કરવું છે તો પેસિવ વોઇસમાં બદલાવ ક્યાં છે મિત્રો? તમે મેં કહ્યું હતું એ પ્રમાણે કે ફક્ત હેલ્પિંગ વર્બમાં જ બદલાવ હોય છે, બાકી બધું એમનું એમ જ હોય છે. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ બાય ને સબ્જેક્ટ હોય જ. જાતે હેલ્પિંગ વર્બમાં શું મૂકવાનું છે? શેલ વિલ. પણ કોના પ્રમાણે મૂકીશું? ઓબ્જેક્ટ પ્રમાણે. ઓકે, વધુમાં યાદ રાખવાનું છે કે એકલું શેલ વિલ પેસિવમાં મૂકવાથી પેસિવ વોઇસ થવાનું નથી, પણ એની સાથે બી ઉમેરવાનો છે. ક્યાંથી આવ્યો? તો કે જાતે મૂક્યો. નો ક્વેશ્ચન્સ. અંગ્રેજી ભાષા શીખવી છે તો તમારે જાતે બી ઉમેરવો પડશે સાદા ભવિષ્યકાળના પેસિવ વખતે. ચલો, બી તમે મૂક્યો જાતે. ક્યાં મૂક્યો? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. ક્યારે મૂકવાનો છે? માત્ર પેસિવ વોઇસમાં. તો આશા રાખું કે તમે સમજી ગયા હશો કે પેસિવ વોઇસ સાદા ભવિષ્યકાળનું હોય ત્યારે બી જાતે મૂકવાનો છે. અને ક્યાં? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. પછી વાક્ય ભલે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. હવે ઉદાહરણ સાથે જોઈએ તો સાદા ભવિષ્યકાળનું હકારનું વાક્ય, હી વિલ કોલ મી ટુમોરો. ઓકે, આમાં ક્રિયાપદ કયું છે મિત્રો? તમારે જાતે ઓળખવું પડશે. તો ક્રિયાપદ અહીંયા કયું છે? વર્બ કોલ. એને હું શુંથી પ્રશ્ન પૂછું છું ઓબ્જેક્ટ શોધવા માટે. શું બોલાવે છે? તો ક્યાંય જવાબ નથી. પણ હું શું સિવાય બીજો સવાલ પૂછીશ, કોને. કોને બોલાવે છે? તો કે મને. એટલે મને ઓબ્જેક્ટ મળી ગયો. ખબર પડીને મિત્રો ઓબ્જેક્ટ કઈ રીતે શોધવો? શુંથી પ્રશ્ન પૂછતા ન મળે
તો કોનેથી પ્રશ્ન પૂછવો, બંનેથી પૂછતા ના મળે તો એવું સમજી લેવાનું કે આમાં ઓબ્જેક્ટ નથી એટલે એનો પેસિવ થઈ શકે નહીં. અને શું અને કોને બંનેથી પૂછતા બે ઓબ્જેક્ટ મળી જાય વાક્યમાં તો એનું પેસિવ બે રીતે થાય એ આપણે આગળ શીખીશું. ક્રિયાપદને હું કોણથી પ્રશ્ન પૂછું, કોણ બોલાવે છે કે કોણ બોલાવશે તો મને કર્તા મળી જશે અને કર્તા કોણ છે, હી. ઓકે, એસવીઓ છે, સરસ રીતે પેસિવ થઈ જશે. મને ખાલી પેસિવની વાક્યરચના યાદ હોવી જોઈએ અને એ ખાસ યાદ હોવું જોઈએ કે દરેક કાળના પેસિવ વોઇસની વાક્યરચનામાં હેલ્પિંગ વર્બ બદલાતા રહેતા હોય છે, બાકી બધું સરખું છે. ચલો, મી એ ઓબ્જેક્ટ છે, એને આગળ લઈ જાઉં. મી આગળ જાય એટલે આઈ થઈ જાય, બરાબર છે, કારણ કે આઈ પાછળ જતો હોય તો મી થાય, તો મી આગળ આવે તો શું થઈ જાય, આઈ. આઈની સાથે શેલ વિલમાંથી શું મૂકવું જોઈએ મિત્રો, શેલ જ. પેસિવ વોઇસમાં ખાસ આઈ અને વીની સાથે શેલ મૂકવો. પછી તમને ખબર છે પાસ્ટ પાર્ટિસિપલ આવી રહ્યું છે વર્બનું, કોલનું, કોલ્ડ, પણ જાતે ઉમેરવાનો શબ્દ કયો, બી, ભૂલવાનો નથી. આ તમે જાતે ઉમેર્યો બી, ક્યાં મૂકવાનો છે, જાતે ઉમેરેલો શબ્દ પાસ્ટ પાર્ટિસિપલની આગળ. તો કહે છે આઈ શેલ બી કોલ્ડ બાય, હી પાછળ આવ્યું એટલે હિમ બન્યું. ટુમોરો અધર વર્ડ, એમનું એમ લખી દીધો તો આ શું થયું, પેસિવ વોઇસ હકારમાં. એ જ રીતે એનું નકારનું ઉદાહરણ જોઈએ. યુ વિલ નોટ ઇટ એગ્સ. ઓકે, ક્રિયાપદ કયું છે અહીંયા, વર્બ. શું ખાશે, એગ્સ, ઈંડા. આ શું થયું, ઓબ્જેક્ટ બહુવચનમાં. કોણ ખાશે, યુ, તું અથવા તો તમે. એ સબ્જેક્ટ એસવીઓ છે, એક્ટિવ વોઇસ છે, એનું પેસિવ થશે. મારે બી ઉમેરવાનો ભૂલવાનો નથી. એગ્સ બહુવચન છે, આગળ ગયું એગ્સ. વિલ વધારાનો વર્ડ નોટ, એમનો એમ લખી દીધો. મારે જાતે શું ઉમેરવાનું હતું, બી, તો બી મેં જાતે ઉમેર્યું. ક્યાં મૂક્યું, પાસ્ટ પાર્ટિસિપલની આગળ. તો એગ્સ વિલ નોટ બી ઇટન બાય યુ. આ થયું પેસિવ વોઇસ. તો આ જ રીતે એનું પ્રશ્નાર્થ શું, તો પ્રશ્નાર્થવાળું ઉદાહરણ જુઓ. તો પ્રશ્નાર્થમાં લખેલું છે શેલ વી મીટ ધેમ. શેલ વીના લીધે વાપર્યું, વીની સાથે શેલ. વિલ હોય તો પણ ચાલે. શેલ વી મીટ ધેમ, પ્રશ્નાર્થ ચિહ્ન, એક્ટિવ વોઇસ. હવે મારે આનું પેસિવ કરવું છે. ઓબ્જેક્ટ તો શોધી દઉં, ક્રિયાપદ પહેલાં શોધી લઉં. ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછીને ઓબ્જેક્ટની ખાતરી કરી લઉં. શું મળશે તો ખબર નથી પડતી, પણ કોને મળશે તો તેઓને મળશે એટલે ઓબ્જેક્ટ છે. ઓકે, કોને મળશે, કોણ મળશે તો અમે મળીશું, હે ને, તો સબ્જેક્ટ એસવીઓ છે એટલે આનું પેસિવ શક્ય છે. હવે ધેમ આગળ જાય એટલે ધે થઈ જાય, બરાબર છે મિત્રો, કારણ કે ધે પાછળ આવતું હોય તો ધેમ થાય, તો ધેમ આગળ જતું હોય તો શું થઈ જશે, ધે. ધેની સાથે શેલ વિલમાંથી વિલ મૂક્યું, વિલ ધે. હવે મારે મીટનું ત્રીજું એટલે પાસ્ટ પાર્ટિસિપલ મેટ લખવાનું છે, પણ એની આગળ મારે જાતે બી મૂકવાનું ભૂલવાનું નથી, કારણ કે આ પેસિવ વોઇસ છે. તો વિલ ધે બી મેટ બાય અસ, પ્રશ્નાર્થ ચિહ્ન. આ શું થયું મિત્રો, પેસિવ વોઇસ. આ આપણે શીખ્યા એક અલગ મેકઅપના નામથી કે હું ભવિષ્યકાળ શીખ્યો, સાદો ભવિષ્યકાળ શીખ્યો. તો એને મેં થોડું બદલીને અહીંયા એવું લખ્યું છે મોડલ ઓક્ઝિલરીઝનું મેં ટૂંકું રૂપ અહીંયા લખ્યું છે MA. મોડલ ઓક્ઝિલરીઝ બરાબર સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે શેલ વિલ. મતલબ કે શેલ વિલ એ જ મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરી એ જ શેલ વિલ છે. તો મોડલ ઓક્ઝિલરીઝ તો આપણે ઘણા ભણ્યા, દાખલા તરીકે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, યુઝડ ટુ, હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ શીખ્યા ને મિત્રો. આ મોડલ ઓક્ઝિલરીઝવાળા વાક્યો આપેલા હોય અને એનું પેસિવ કરવાનું થાય તો પણ સાદા ભવિષ્યકાળના પેસિવ વોઇસની રચના જ લાગુ પડે છે. ફરીથી શેલવિલના પેસિવ વોઇસની જે વાક્યરચના છે એ જ વાક્યરચના દરેક મોડલ ઓક્ઝિલરીને લાગુ પડે છે. માટે મેં આગળ તમને લખીને સમજાવ્યું કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ એ જ સિમ્પલ MA ટેન્સ છે. હવે આપણે સમજીએ કે મોડલ ઓક્ઝિલરીમાં કઈ રીતે શેલવિલની જ વાક્યરચના લાગુ પડે, તો એના માટે ઉદાહરણો જોઈએ આપણે. તો અહીંયા મેં 2 ઉદાહરણો લખેલા છે, તમે સમજો. દાખલા તરીકે મેં એક વાક્ય લખ્યું છે
આઈ કેન રીડ હિન્દી, બરાબર છે. આ જોઈને જનરલી વિદ્યાર્થી કાળ નક્કી નથી કરી શકતો. આ કેન જોઈને એટલી ખબર પડી જાય કે આ મોડલ ઓક્ઝિલરી છે. જો અહીંયા કુડ હોત તો હું ભૂતકાળ કહેત, પણ અહીંયા કેન છે એટલે વર્તમાનકાળ જેવું લાગે. છોડો વર્તમાનકાળ ભૂતકાળ, પણ કેન એ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા મેઇન વર્બ જ આવે. હવે મારે આનું પેસિવ કરવું છે તો શું અલગથી શીખવાનું? ના મિત્રો, સાદો ભવિષ્યકાળ શીખ્યા એટલે બાય વન ગેટ વન ફ્રી. તમને મોડલ ઓક્ઝિલરીઝ આવડી જ ગયા પેસિવ કરતાં, એવું સમજી લો. બસ ખાલી એસવીઓ શોધી લો. રીડ એટલે વાંચવું એ વર્બ છે. કોણ વાંચે છે? કોણ વાંચી શકે છે? હું, સબ્જેક્ટ મળી ગયો. શું વાંચવાની વાત છે? હિન્દી, ઓબ્જેક્ટ છે તો પેસિવ કર્યું, હિન્દી આગળ ગયું, બરાબર. કેનનું કેન જ રહે. રીડનું ત્રીજું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ, રીડ, રેડ, રેડ, ખાલી ઉચ્ચાર બદલાય છે મિત્રો. રીડ, રેડ, રેડ. કેનનું કેન જ, રીડનું પાસ્ટ પાર્ટિસિપલ રેડ. જાતે ઉમેરવાનું શું છે અહીંયા? બી. તો સમજી ગયા. જેમ શેલવિલમાં બી ઉમેરતા હતા એ જ રીતે આપણે શામાં બી ઉમેરવાનો છે? મોડલ ઓક્ઝિલરીઝમાં પણ. એનો મતલબ એ થયો મિત્રો, જો તમારામાં મેચ્યુરિટી હોય તો, જો શેલવિલમાં બી મુકાતો હોય, કેનમાંય બી મુકાતો હોય, કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝના પેસિવ વોઇસમાં બી મુકાતો હોય તો શેલવિલ પણ મોડલ ઓક્ઝિલરીઝ છે. ખાલી એને આપણે સાદા ભવિષ્યકાળના નામે શીખી રહ્યા છીએ. ચલો એક બીજું મોડલ ઓક્ઝિલરીઝનું ઉદાહરણ. વુડ યુ રાઇટ ગુજરાતી? તો આમાં વુડ એ મોડલ ઓક્ઝિલરી થયું. ક્રિયાપદ શોધું છું તો રાઇટ એ ક્રિયાપદ છે. શું લખવાની વાત છે? ગુજરાતી. કોણ લખે છે? તો યુ. એસવીઓ તો છે જ, તો પેસિવ સરસ રીતે થઈ જશે. પ્રશ્નાર્થ છે, ધ્યાન રાખજો, વુડનું વુડ આગળ જ રહેશે, પ્રશ્નાર્થ છે માટે. ઓબ્જેક્ટ કયો છે? ગુજરાતી. વુડ ગુજરાતી. હવે રાઇટનું ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ કયું રહેશે? રાઇટ, રોટ, રિટર્ન. રાઇટન બોલવાની જરૂર નથી, રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. રિટર્ન તો મૂક્યું, પણ મારે એની આગળ પેલો બી જાતો ઉમેરવાનો છે, ભૂલવાનું નથી. ક્યાં મૂકવાનો છે? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. કેમ? મોડલ ઓક્ઝિલરીઝને શેલવિલની જ વાક્યરચના પડે છે, શેલવિલને જ મોડલ ઓક્ઝિલરીની વાક્યરચનાઓ લાગુ પડે છે, તો શેલવિલમાં બી ઉમેરાય છે, આમાં પણ બી ઉમેરાશે. તો વુડ ગુજરાતી, બી રિટન બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો તમે સારી રીતે સમજી ગયા હશો કે શેલવિલ એ ભવિષ્યકાળ તો છે જ, પણ શેલવિલ એ મોડલ ઓક્ઝિલરીઝ પણ છે. મોડલ ઓક્ઝિલરીઝના એક કરતાં વધારે ઉપયોગો હોય છે, એના ઉપયોગોના નિયમો એકથી વધારે હોય છે. તો આશા રાખું કે તમને સાદા ભવિષ્યકાળમાંય ખબર પડી હશે. તમારે હકાર, નકાર, પ્રશ્નાર્થ ત્રણે ત્રણની 10 ઉદાહરણ બનાવી એના એક્ટિવ પેસિવ કરવાના છે. અને એમાં જે કંઈ તકલીફ પડે એ જાતે નક્કી કરો કે મને અહીંયા અટકી પડાય છે અને મારે આ શીખવું છે, તો તમે કોલ કરી અને મને પૂછી શકો છો. પ્રણામ. હા મિત્રો, વધુમાં સાદો ભવિષ્યકાળ રજૂ કરવાની બીજી બે પણ રીતો છે. પહેલી રીત તો આપણે જોઈ જ. દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે આઈ શેલ હેલ્પ યુ, એટલે કે શેલ સબ્જેક્ટ, શેલ વિલ, મેઇન વર્બ અને અધર વર્ડ્સ. તો બીજી બે રીતો કઈ? પહેલી રીત છે અહીંયા ટુ બી ગોઈંગ ટુ. ગોઈંગ ટુ ભેગું લખવાનું છે મિત્રો, અને પછી મેઇન વર્બ. તમે જો શેલ વિલ પ્લસ મેઇન વર્બ નથી લખતા આ વાક્ય, દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ, એને તમારે અલગ રીતે લખવું છે ભવિષ્યકાળ દર્શાવવા, તો ટુ બીના વર્તમાનકાળના રૂપો એમિઝાર વાપરી શકો. આ વાક્યમાં આઈ છે તો મેં પાછો આઈ લખ્યો અહીંયા. આઈની સાથે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમિઝારમાંથી એમ લાગે છે. પછી મેં આ ગોઈંગ ટુ જે છે એ એમનું એમ અહીંયા લખી દીધું, આઈ એમ ગોઈંગ ટુ, અને પછી કે છે મૂળ ક્રિયાપદ લખો. તો આગળનું જે પહેલું વાક્ય હતું આપણી પાસે આઈ શેલ હેલ્પ યુ, એમાં મૂળ ક્રિયાપદ કયું હતું? હેલ્પ. તો આઈ એમ ગોઈંગ ટુ હેલ્પ યુ. સમજ્યા મિત્રો? આ ભવિષ્યકાળ રજૂ કરવાની રીત નંબર 2. પહેલી રીત શેલ વિલ પ્લસ મેઇન વર્બથી રજૂ કરી શકાય. બીજી રીત ટુ બીનું વર્તમાનકાળનું રૂપ વાપરો, પછી ગોઈંગ ટુ લખો અને એની સાથે મૂળ ક્રિયાપદ લખી દો, એટલે ભવિષ્યકાળ બીજી રીતે રજૂ થાય. એ સિવાય ભવિષ્યકાળ જો ત્રીજી રૂપે પણ રજૂ કરવો હોય તો ટુ બીનું રૂપ એમિઝાર તો લખો, એની સાથે માત્ર ટુ લખો અને પછી મેઇન વર્બ લખી દો. તો અહીંયા જે લખ્યું છે દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ, એમાં મેં આઈ લખ્યો. હવે ટુ બીનું રૂપ વાક્યરચના પ્રમાણે એમિઝારમાંથી આઈની સાથે શું લાગ્યું? એમ. અને પછી કહે છે ટુ લખો, તો મેં લખી દીધું અહીંયા ટુ, અને પછી કહે છે મેઇન વર્બ તો હેલ્પ. તો આઈ એમ ટુ હેલ્પ યુ, હું તને મદદ કરી રહ્યો છું, હું તને મદદ કરવા જઈ રહ્યો છું અને હું તને મદદ કરીશ. આ રીતે ભવિષ્યકાળ તમે અંગ્રેજીમાં 3 રીતે રજૂ કરી શકો છો.
થેન્ક યુ. પ્રણામ. આજે આપણે ત્રીજો કાળ શીખીએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર એટલે ભવિષ્ય, સાદો ભવિષ્યકાળ. એને મેં બીજી ભાષામાં કહ્યું છે સિમ્પલ એમએ ટેન્સ એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી ટેન્સ. આવું કેમ કહ્યું એ પહેલાં ક્લિયર કરી દઉં કે આપણે પહેલાં સાદો ભવિષ્યકાળ સમજીએ એટલે ઓટોમેટિક તમને મેં સિમ્પલ એમએ ટેન્સ કેમ કહ્યું આને એ સમજાઈ જશે. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ક્યારે કરીએ છીએ? જે ક્રિયા હજુ થવાની જ બાકી છે, જે આપણે વિચાર્યું છે પણ હજુ થયું નથી, પણ એની વાત આપણે અત્યારે કરવી હોય એટલે એને ભવિષ્યમાં આપણે માનીએ છીએ. હવે એ જ વિચારોને મારે અંગ્રેજીમાં લઈ જવા હોય તો મને સાદા ભવિષ્યકાળની અંગ્રેજીની વાક્યરચના ખબર હોવી જરૂરી છે. તો સાદા ભવિષ્યકાળમાં દાખલા તરીકે એની વાક્યરચના હકારમાં કેવી હોય? દાખલા તરીકે જુઓ, તમને કહ્યું એ પ્રમાણે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ તો હશે જ. અસર ફક્ત ક્રિયાપદ ઉપર થાય છે. આ ક્રિયાપદ રહ્યું. મારે ભવિષ્યકાળની અસર કરવી હોય તો શું કરવાનું છે? માત્ર શેલ કે વિલ બેમાંથી એક ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું એટલે ઓટોમેટિક સાદો ભવિષ્યકાળ બની જાય. હવે એમાંથી શેલ કોની સાથે આવે? તો તમને ખબર છે કે આપણે આઈ અને વીની સાથે શેલનો ઉપયોગ કરીએ છીએ. બાકી જનરલી આપણે બધા વિલ જ વાપરીએ છીએ, પણ શેલ આઈ અને વી માટે વપરાય. શરૂઆત સબ્જેક્ટથી છે, સબ્જેક્ટ વર્બની આગળ છે એટલે એને આપણે એક્ટિવ વોઇસ કહી શકીએ. બરાબર છે મિત્રો? હવે આ હકારની વાક્યરચના થઈ ગઈ, એકદમ સિમ્પલ છે. એસવીઓ હતું, તમે માત્ર વર્બની આગળ કરતા પ્રમાણે શેલ વિલ મૂકી દો, સાદો ભવિષ્યકાળનું હકાર થઈ ગયું. તો સાદા ભવિષ્યકાળની નકારની વાક્યરચના કેવી રીતે છે એ જોઈએ. એક સાથે આપણે વાક્યરચનાઓ જોઈ લઈએ. તો નકારમાં પણ SVO છે જ, બરાબર? નકાર છે એટલે નોટ મૂક્યું. નોટ ક્યારેય એકલું ન આવે મિત્રો. સાદા વર્તમાન કાળમાં નોટની આગળ ડુ ડઝ હતું, સાદા ભૂતકાળમાં નોટની આગળ ડીડ હતો અને સાદા ભવિષ્યકાળમાં નોટની આગળ શેલ વિલ આવ્યું. કરતા પ્રમાણે શેલ વિલ મૂકવું, નોટ મૂકી અને મૂળ ક્રિયાપદ મૂકી દો, અધર વર્ડ્સ જે કંઈ હોય એ મૂકી દો, તો એ એક્ટિવ વોઇસમાં નકારની વાક્યરચના થઈ. આવી જ રીતે પ્રશ્નાર્થની વાક્યરચના કેવી હોય? તો કે શેલ વિલ સૌથી આગળ મૂકવું. હે મિત્રો? સાદા વર્તમાન કાળમાં ડુડસ જાતે મૂકતા હતા આપણે કરતા પ્રમાણે, સાદા ભૂતકાળમાં ડીડ જાતે મૂકતા હતા, જ્યારે સાદા ભવિષ્યકાળમાં આપણે કંઈ જાતે મૂકવાનું નથી, એમાં શેલ વિલ તૈયાર જ છે. એટલે આપણે સૌથી આગળ મૂકવાનું છે શેલ વિલ. કોના પ્રમાણે? તો કે કરતા પ્રમાણે. પ્રશ્નાર્થમાં વર્બ એમનું એમ જ, ક્રિયાપદ એમનું એમ, પછી ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી, કારણ કે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, એનાથી પ્રશ્નાર્થ વાક્ય છે એ ખબર પડે એક્ટિવ વોઇસમાં. આ ત્રણ હકાર, નકાર, પ્રશ્નાર્થની આપણે વાક્યરચનાઓ એક સાથે જોઈ લીધી સાદા ભવિષ્યકાળની. એના જ આપણે વાક્યો સમજવાનો પ્રયત્ન કરીએ ધીમે ધીમે. દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે એક નીચે ઉદાહરણમાં, દાખલા તરીકે આઈ શેલ ડ્રિંક મિલ્ક. તો મિત્રો તમે ધ્યાનથી જુઓ તો મેં અહીંયા શેલની જગ્યાએ કદાચ વિલ મૂક્યો તો પણ ખોટું નથી પડવાનું, પણ શેલનો ઉપયોગ ક્યાં કરવો? આઈ અને વીની સાથે. આઈ શેલ ડ્રિંક મિલ્ક. હું દૂધ પીશ. હજુ મેં પીધું નથી, હકાર છે આ. નકાર કરવું છે, બીજું વાક્ય બનાવ્યું છે વી વિલ નોટ યુઝ કલર્સ. વીના સાથે શેલ મૂક્યો હોય તો પણ ચાલે. વી શેલ નોટ યુઝ કલર્સ. આ નકાર મૂક્યો મેં, નોટ. આ નકારનું વાક્ય બન્યું. અને મારે જો પ્રશ્નાર્થમાં બનાવવું છે તો અહીંયા લખ્યું છે. આપણે એક બીજું પણ સમજીએ કે નકારમાં જ્યારે તમે વિલ નોટ કે શેલ નોટ મૂકો છો તો વિલ નોટના ટૂંકા રૂપને અંગ્રેજીમાં વોન્ટ કહી શકાય, શેલ નોટના ટૂંકા રૂપને અંગ્રેજીમાં શાન્ટ કહી શકાય. હવે પ્રશ્નાર્થમાં, તો પ્રશ્નાર્થમાં શેલ વિલ ક્યાં લખવું? વાક્યરચના પ્રમાણે સૌથી આગળ. કરતા કોણ છે? યુ. તો યુ પ્રમાણે હું શું મૂકીશ? વિલ. વિલ યુ સેન્ડ મની? પ્રશ્નાર્થ વાક્ય થયું. તો શેલ વિલ સૌથી આગળ મુકાય. આ જ કાળના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ એટલે કે ચમચાઓ છે જે વાક્યમાં હાજર હોય એટલે જોઈને આપણને ખબર પડી જાય કે આ આપણને ભવિષ્યકાળની વાત કરી રહ્યા છે. એક તો ટુમોરો, જે વાક્યના અંતે દેખાતા શબ્દો છે. ટુમોરોના બદલે તમે ધ નેક્સ્ટ ડે મૂકી શકો. ટુમોરો અને ધ નેક્સ્ટ ડેના બદલે તમે ધ ફોલોવિંગ ડે મૂકી શકો. ટુમોરો, ધ નેક્સ્ટ ડે, ધ ફોલોવિંગ ડેના બદલે તમે ધ ડે આફ્ટર પણ મૂકી શકો.
આ જ્યાં ડે શબ્દ મુકાયો ત્યાં ખાલી જગ્યાઓ મૂકેલી છે. એ ખાલી જગ્યાઓમાં તમે ડેના બદલે વીક, મંથ, યર આ બધા સમયસૂચક શબ્દો બદલી શકો છો. આ થઈ સાદા ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની વાત. હવે આપણે સાદા ભવિષ્યકાળને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવો તે વિશે સમજીએ. ઓકે, તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે SVO હોય જ એક્ટિવ વોઇસમાં. ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ બાય પ્લસ સબ્જેક્ટ હોય જ પેસિવ વોઇસમાં. આ તો ફિક્સ જ છે. હવે કાળની અસર એક્ટિવ વોઇસમાં ક્યાં થાય? તો કે વર્બ ઉપર. તો આપણે આગળ શું કર્યું? સાદા ભવિષ્યકાળની અસર કેવી કરી? વર્બની આગળ માત્ર શું મૂક્યું? શેલ અને વિલ. ક્લિયર? હવે જો મારે પેસિવ કરવું છે તો પેસિવ વોઇસમાં બદલાવ ક્યાં છે મિત્રો? તમે મેં કહ્યું હતું એ પ્રમાણે કે ફક્ત હેલ્પિંગ વર્બમાં જ બદલાવ હોય છે, બાકી બધું એમનું એમ જ હોય છે. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ બાય ને સબ્જેક્ટ હોય જ. જાતે હેલ્પિંગ વર્બમાં શું મૂકવાનું છે? શેલ વિલ. પણ કોના પ્રમાણે મૂકીશું? ઓબ્જેક્ટ પ્રમાણે. ઓકે, વધુમાં યાદ રાખવાનું છે કે એકલું શેલ વિલ પેસિવમાં મૂકવાથી પેસિવ વોઇસ થવાનું નથી, પણ એની સાથે બી ઉમેરવાનો છે. ક્યાંથી આવ્યો? તો કે જાતે મૂક્યો. નો ક્વેશ્ચન્સ. અંગ્રેજી ભાષા શીખવી છે તો તમારે જાતે બી ઉમેરવો પડશે સાદા ભવિષ્યકાળના પેસિવ વખતે. ચલો, બી તમે મૂક્યો જાતે. ક્યાં મૂક્યો? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. ક્યારે મૂકવાનો છે? માત્ર પેસિવ વોઇસમાં. તો આશા રાખું કે તમે સમજી ગયા હશો કે પેસિવ વોઇસ સાદા ભવિષ્યકાળનું હોય ત્યારે બી જાતે મૂકવાનો છે. અને ક્યાં? તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. પછી વાક્ય ભલે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. હવે ઉદાહરણ સાથે જોઈએ તો સાદા ભવિષ્યકાળનું હકારનું વાક્ય, હી વિલ કોલ મી ટુમોરો. ઓકે, આમાં ક્રિયાપદ કયું છે મિત્રો? તમારે જાતે ઓળખવું પડશે. તો ક્રિયાપદ અહીંયા કયું છે? વર્બ કોલ. એને હું શુંથી પ્રશ્ન પૂછું છું ઓબ્જેક્ટ શોધવા માટે. શું બોલાવે છે? તો ક્યાંય જવાબ નથી. પણ હું શું સિવાય બીજો સવાલ પૂછીશ, કોને. કોને બોલાવે છે? તો કે મને. એટલે મને ઓબ્જેક્ટ મળી ગયો. ખબર પડી ને મિત્રો ઓબ્જેક્ટ કઈ રીતે શોધવો? શુંથી પ્રશ્ન પૂછતા ન મળે તો કોનેથી પ્રશ્ન પૂછવો. બંનેથી પૂછતા ના મળે તો એવું સમજી લેવાનું કે આમાં ઓબ્જેક્ટ નથી, એટલે એનો પેસિવ થઈ શકે નહીં. અને શું અને કોને બંનેથી પૂછતા બે ઓબ્જેક્ટ મળી જાય વાક્યમાં તો એનું પેસિવ બે રીતે થાય. એ આપણે આગળ શીખીશું. ક્રિયાપદને હું કોણથી પ્રશ્ન પૂછું, કોણ બોલાવે છે કે કોણ બોલાવશે, તો મને કર્તા મળી જશે. અને કર્તા કોણ છે? હી. ઓકે, SVO છે. સરસ રીતે પેસિવ થઈ જશે. મને ખાલી પેસિવની વાક્યરચના યાદ હોવી જોઈએ. અને એ ખાસ યાદ હોવું જોઈએ કે દરેક કાળના પેસિવ વોઇસની વાક્યરચનામાં હેલ્પિંગ વર્બ બદલાતા રહેતા હોય છે, બાકી બધું સરખું છે. ચલો, મી એ ઓબ્જેક્ટ છે, એને આગળ લઈ જાઉં. મી આગળ જાય એટલે આઈ થઈ જાય. બરાબર છે? કારણ કે આઈ પાછળ જતો હોય તો મી થાય, તો મી આગળ આવે તો શું થઈ જાય? આઈ. આઈની સાથે શેલ વિલમાંથી શું મૂકવું જોઈએ મિત્રો? શેલ જ. પેસિવ વોઇસમાં ખાસ આઈ અને વીની સાથે શેલ મૂકવો. પછી તમને ખબર છે પાસ્ટ પાર્ટિસિપલ આવી રહ્યું છે વર્બનું, કોલનું, કોલ્ડ. પણ જાતે ઉમેરવાનો શબ્દ કયો? બી. ભૂલવાનો નથી. આ તમે જાતે ઉમેર્યો બી. ક્યાં મૂકવાનો છે? જાતે ઉમેરેલો શબ્દ પાસ્ટ પાર્ટિસિપલની આગળ. તો કહે છે આઈ શેલ બી કોલ્ડ બાય હી. પાછળ આવ્યું એટલે હિમ બન્યું. ટુમોરો અધર વર્ડ, એમનું એમ લખી દીધો. તો આ શું થયું? પેસિવ વોઇસ હકારમાં. એ જ રીતે એનું નકારનું ઉદાહરણ જોઈએ. યુ વિલ નોટ ઇટ એગ્સ. ઓકે, ક્રિયાપદ કયું છે અહીંયા? વર્બ. શું ખાશે? એગ્સ, ઈંડા. આ શું થયું? ઓબ્જેક્ટ. બહુવચનમાં કોણ ખાશે? યુ. તું અથવા તો તમે. એ સબ્જેક્ટ SVO છે, એક્ટિવ વોઇસ છે, એનું પેસિવ થશે. મારે બી ઉમેરવાનો ભૂલવાનો નથી. એગ્સ બહુવચન છે, આગળ ગયું એગ્સ. વિલ વધારાનો વર્ડ નોટ, એમનો એમ લખી દીધો. મારે જાતે શું ઉમેરવાનું હતું? બી. તો બી મેં જાતે ઉમેર્યું. ક્યાં મૂક્યું? પાસ્ટ પાર્ટિસિપલની આગળ. તો એગ્સ વિલ નોટ બી ઇટન બાય યુ. આ થયું પેસિવ વોઇસ. તો આ જ રીતે એનું પ્રશ્નાર્થ શું? તો પ્રશ્નાર્થવાળું ઉદાહરણ જુઓ. તો પ્રશ્નાર્થમાં લખેલું છે શેલ વી મીટ ધેમ. શેલ વીના લીધે વાપર્યું. વીની સાથે શેલ. વિલ હોય તો પણ ચાલે. શેલ વી મીટ ધેમ પ્રશ્નાર્થ ચિહ્ન, એક્ટિવ વોઇસ. હવે મારે આનું પેસિવ કરવું છે. ઓબ્જેક્ટ તો શોધી દઉં. ક્રિયાપદ પહેલાં શોધી લઉં. ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછીને ઓબ્જેક્ટની ખાતરી કરી લઉં. શું મળશે?
તો ખબર નથી પડતી, પણ કોને મળશે તો તેઓને મળશે, એટલે ઓબ્જેક્ટ છે. ઓકે, કોને મળશે, કોણ મળશે તો અમે મળીશું, હે ને, તો સબ્જેક્ટ. એસવીઓ છે એટલે આનું પેસિવ શક્ય છે. હવે ધેમ આગળ જાય એટલે ધે થઈ જાય, બરાબર છે મિત્રો, કારણ કે ધે પાછળ આવતું હોય તો ધેમ થાય, તો ધેમ આગળ જતું હોય તો શું થઈ જશે, ધેની સાથે શેલ વિલમાંથી વિલ મૂક્યું, વિલ ધે. હવે મારે મીટનું ત્રીજું એટલે પાસ્ટ પાર્ટિસિપલ મેટ લખવાનું છે, પણ એની આગળ મારે જાતે બી મૂકવાનું ભૂલવાનું નથી, કારણ કે આ પેસિવ વોઇસ છે. તો વિલ ધે બી મેટ બાય અસ, પ્રશ્નાર્થ ચિહ્ન. આ શું થયું મિત્રો, પેસિવ વોઇસ. આ આપણે શીખ્યા એક અલગ મેકઅપના નામથી કે હું ભવિષ્યકાળ શીખ્યો, સાદો ભવિષ્યકાળ શીખ્યો. તો એને મેં થોડું બદલીને અહીંયા એવું લખ્યું છે, મોડલ ઓક્ઝિલરીઝનું મેં ટૂંકું રૂપ અહીંયા લખ્યું છે MA. મોડલ ઓક્ઝિલરીઝ બરાબર સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે શેલ વિલ. મતલબ કે શેલ વિલ એ જ મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરી એ જ શેલ વિલ છે. તો મોડલ ઓક્ઝિલરીઝ તો આપણે ઘણા ભણ્યા, દાખલા તરીકે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, યુઝડ ટુ, હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ શીખ્યા ને મિત્રો. આ મોડલ ઓક્ઝિલરીઝવાળા વાક્યો આપેલા હોય અને એનું પેસિવ કરવાનું થાય તો પણ સાદા ભવિષ્યકાળના પેસિવ વોઇસની રચના જ લાગુ પડે છે. ફરીથી શેલવિલના પેસિવ વોઇસની જે વાક્યરચના છે એ જ વાક્યરચના દરેક મોડલ ઓક્ઝિલરીને લાગુ પડે છે. માટે મેં આગળ તમને લખીને સમજાવ્યું કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ એ જ સિમ્પલ MA ટેન્સ છે. હવે આપણે સમજીએ કે મોડલ ઓક્ઝિલરીમાં કઈ રીતે શેલવિલની જ વાક્યરચના લાગુ પડે. તો એના માટે ઉદાહરણો જોઈએ આપણે. તો અહીંયા મેં 2 ઉદાહરણો લખેલા છે, તમે સમજો. દાખલા તરીકે મેં એક વાક્ય લખ્યું છે, આઈ કેન રીડ હિન્દી, બરાબર છે. આ જોઈને જનરલી વિદ્યાર્થી કાળ નક્કી નથી કરી શકતો. આ કેન જોઈને એટલી ખબર પડી જાય કે આ મોડલ ઓક્ઝિલરી છે. જો અહીંયા કુડ હોત તો હું ભૂતકાળ કહેત, પણ અહીંયા કેન છે એટલે વર્તમાનકાળ જેવું લાગે. છોડો વર્તમાનકાળ ભૂતકાળ, પણ કેન એ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા મેઇન વર્બ જ આવે. હવે મારે આનું પેસિવ કરવું છે તો શું અલગથી શીખવાનું? ના મિત્રો, સાદો ભવિષ્યકાળ શીખ્યા એટલે બાય 1 ગેટ 1 ફ્રી. તમને મોડલ ઓક્ઝિલરીઝ આવડી જ ગયા પેસિવ કરતા, એવું સમજી લો. બસ ખાલી એસવીઓ શોધી લો. રીડ એટલે વાંચવું એ વર્બ છે. કોણ વાંચે છે, કોણ વાંચી શકે છે, હું સબ્જેક્ટ મળી ગયો. શું વાંચવાની વાત છે, હિન્દી ઓબ્જેક્ટ છે, તો પેસિવ કર્યું, હિન્દી આગળ ગયું, બરાબર. કેનનું કેન જ રહે. રીડનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, રીડ, રેડ, રેડ, ખાલી ઉચ્ચાર બદલાય છે મિત્રો. રીડ, રેડ, રેડ. કેનનું કેન જ, રીડનું પાસ્ટ પાર્ટિસિપલ રેડ. જાતે ઉમેરવાનું શું છે અહીંયા, બી. તો સમજી ગયા. જેમ શેલવિલમાં બી ઉમેરતા હતા એ જ રીતે આપણે શામાં બી ઉમેરવાનો છે, મોડલ ઓક્ઝિલરીઝમાં પણ. એનો મતલબ એ થયો મિત્રો, જો તમારામાં મેચ્યુરિટી હોય તો જો શેલવિલમાં બી મુકાતો હોય, કેનમાંય બી મુકાતો હોય, કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝના પેસિવ વોઇસમાં બી મુકાતો હોય, તો શેલવિલ પણ મોડલ ઓક્ઝિલરીઝ છે. ખાલી એને આપણે સાદા ભવિષ્યકાળના નામે શીખી રહ્યા છીએ. ચલો એક બીજું મોડલ ઓક્ઝિલરીઝનું ઉદાહરણ, વુડ યુ રાઇટ ગુજરાતી. તો આમાં વુડ એ મોડલ ઓક્ઝિલરી થયું. ક્રિયાપદ શોધું છું તો રાઇટ એ ક્રિયાપદ છે. શું લખવાની વાત છે, ગુજરાતી. કોણ લખે છે તો યુ, એસવીઓ તો છે જ, તો પેસિવ સરસ રીતે થઈ જશે. પ્રશ્નાર્થ છે, ધ્યાન રાખજો, વુડનું વુડ આગળ જ રહેશે, પ્રશ્નાર્થ છે માટે. ઓબ્જેક્ટ કયો છે, ગુજરાતી. વુડ ગુજરાતી. હવે રાઇટનું ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ કયું રહેશે, રાઇટ, રોટ, રિટર્ન. રાઇટન બોલવાની જરૂર નથી, રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન. રિટર્ન તો મૂક્યું, પણ મારે એની આગળ પેલો બી જાતો ઉમેરવાનો છે, ભૂલવાનું નથી. ક્યાં મૂકવાનો છે, પાસ્ટ પાર્ટિસિપલની આગળ. કેમ, મોડલ ઓક્ઝિલરીઝને શેલવિલની જ વાક્યરચના પડે છે, શેલવિલને જ મોડલ ઓક્ઝિલરીની વાક્યરચનાઓ લાગુ પડે છે, તો શેલવિલમાં બી ઉમેરાય છે, આમાં પણ બી ઉમેરાશે. તો વુડ ગુજરાતી, બી રિટન બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો તમે સારી રીતે સમજી ગયા હશો કે શેલવિલ એ ભવિષ્યકાળ તો છે જ, પણ શેલવિલ એ મોડલ ઓક્ઝિલરીઝ પણ છે. મોડલ ઓક્ઝિલરીઝના એક કરતાં વધારે ઉપયોગો હોય છે, એના ઉપયોગોના નિયમો એકથી વધારે હોય છે. તો આશા રાખું કે તમને સાદા ભવિષ્યકાળમાંય ખબર પડી હશે. તમારે હકાર, નકાર, પ્રશ્નાર્થ ત્રણેની 10 ઉદાહરણ બનાવી એના એક્ટિવ પેસિવ કરવાના છે. અને એમાં જે કંઈ તકલીફ પડે એ જાતે નક્કી કરો કે મને અહીંયા અટકી પડાય છે અને મારે આ શીખવું છે, તો તમે કોલ કરી અને મને
પૂછી શકો છો. પ્રણામ. હા મિત્રો, વધુમાં સાદો ભવિષ્યકાળ રજૂ કરવાની બીજી બે પણ રીતો છે. પહેલી રીત તો આપણે જોઈ જ. દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે આઈ શેલ હેલ્પ યુ, એટલે કે શેલ સબ્જેક્ટ, શેલ વિલ, મેઇન વર્બ અને અધર વર્ડ્સ. તો બીજી બે રીતો કઈ? પહેલી રીત છે અહીંયા ટુ બી ગોઈંગ ટુ ભેગું લખવાનું છે મિત્રો, અને પછી મેઇન વર્બ. તમે જો શેલ વિલ પ્લસ મેઇન વર્બ નથી લખતા આ વાક્ય, દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ, એને તમારે અલગ રીતે લખવું છે ભવિષ્યકાળ દર્શાવવા, તો ટુ બીના વર્તમાનકાળના રૂપો એમિઝાર વાપરી શકો. આ વાક્યમાં આઈ છે તો મેં પાછો આઈ લખ્યો અહીંયા. આઈની સાથે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમિઝારમાંથી એમ લાગે છે. પછી મેં આ ગોઈંગ ટુ જે છે એ એમનું એમ અહીંયા લખી દીધું, આઈ એમ ગોઈંગ ટુ, અને પછી કે છે મૂળ ક્રિયાપદ લખો. તો આ આગળનું જે પહેલું વાક્ય હતું આપણી પાસે આઈ શેલ હેલ્પ યુ, એમાં મૂળ ક્રિયાપદ કયું હતું? હેલ્પ. તો આઈ એમ ગોઈંગ ટુ હેલ્પ યુ. સમજ્યા મિત્રો? આ ભવિષ્યકાળ રજૂ કરવાની રીત નંબર 2. પહેલી રીત શેલ વિલ પ્લસ મેઇન વર્બથી રજૂ કરી શકાય. બીજી રીત ટુ બીનું વર્તમાનકાળનું રૂપ વાપરો, પછી ગોઈંગ ટુ લખો અને એની સાથે મૂળ ક્રિયાપદ લખી દો, એટલે ભવિષ્યકાળ બીજી રીતે રજૂ થાય. એ સિવાય ભવિષ્યકાળ જો ત્રીજી રૂપે પણ રજૂ કરવો હોય તો ટુ બીનું રૂપ એમિઝાર તો લખો, એની સાથે માત્ર ટુ લખો અને પછી મેઇન વર્બ લખી દો. તો અહીંયા જે લખ્યું છે દાખલા તરીકે આઈ શેલ હેલ્પ યુ, એમાં મેં આઈ લખ્યો. હવે ટુ બીનું રૂપ વાક્યરચના પ્રમાણે એમિઝારમાંથી આઈની સાથે શું લાગ્યું? એમ. અને પછી કહે છે ટુ લખો, તો મેં લખી દીધું અહીંયા ટુ, અને પછી કહે છે મેઇન વર્બ તો હેલ્પ. તો આઈ એમ ટુ હેલ્પ યુ, હું તને મદદ કરી રહ્યો છું, હું તને મદદ કરવા જઈ રહ્યો છું અને હું તને મદદ કરીશ. આ રીતે ભવિષ્યકાળ તમે અંગ્રેજીમાં 3 રીતે રજૂ કરી શકો છો. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, શાળાના અંગ્રેજી વ્યાકરણના ચોપડામાં પણ સાદા ભવિષ્યકાળની નોંધ બનાવી દેવી અને તેના વિશે ખૂબ જ મહેનત કરવી.